સુરતના રાંદેરમાં બિનવારસી હાલતમાં બેગ મળી આવી છે। જી હા, બિનવારસી હાલતમાં બેગ મળી આવતા પોલીસને તુરંત જ લોકોએ જાણ કરી દીધી છે। ડોગ અને બોમ્બ સ્ક્વોડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે। બેગને અવાવરૂ જગ્યાએ લઈ જવામાં આવી છે। જો કે બેગમાંથી કોઈ પણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ નથી મળી। હાલ જે પ્રમાણે જાણકારી સામે આવી રહી છે, અવાવરૂ જગ્યાએ આ બેગને લઈ જવામાં આવી છે અને તે બાદ તપાસ કરતા બેગમાંથી કંઈ એવી વસ્તુ નથી મળી જેને શંકાસ્પદ કહી શકાય। સુરતથી આ પૂરો મામલો રાંદેરમાં બિનવારસી હાલતમાં બેગ પડેલી મળી આવી હતી। વધુ માહિતી સાથે સંવાદદાતા ચેતન જોડાઈ ગયા છે। ચેતન, હાઈ એલર્ટ પૂરા ગુજરાતમાં આપવામાં આવ્યો છે, તેની વચ્ચે બિનવારસી હાલતમાં એક બેગ સુરતમાં સામે આવી હતી। શું કઈ કાર્યવાહી ત્યાં આગળ કરવામાં આવી રહી છે? જી નિધિ, ખાસ કરીને વાત કરીએ તો દિલ્હી બ્લાસ્ટ બાદ સમગ્ર ગુજરાત રાજ્યને હાઈ એલર્ટ મોડ પર મૂકી દેવામાં આવ્યું છે। સુરત શહેરની વાત કરીએ તો સુરત પોલીસ કમિશનર દ્વારા પણ લોકોને એ વાતની અપીલ કરવામાં આવી છે કે જ્યાં પણ શંકાસ્પદ વ્યક્તિ અથવા તો વસ્તુ જણાય તો તાત્કાલિક ધોરણે પોલીસને જાણ કરે। આ દરમિયાન આજે વહેલી સવારે સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા ગણેશ મંદિર પાસે એક બિનવારસી જે સુટકેસ છે તે સુટકેસ મળી આવી હતી। તાત્કાલિક ધોરણે પોલીસને જાણ કરવામાં આવી હતી। પોલીસ બીડીએસ અને ડોગ સ્ક્વોડની જે ટીમ છે તે ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। પહેલા જે બીડીએસની જે ટીમ છે તે ટીમ દ્વારા બેગની તપાસ હાથ ધરવામાં આવી હતી અને ત્યારબાદ બેગને એક મેદાનમાં લઈ જવામાં આવી હતી, ત્યાં ખોલવામાં આવ્યું હતું, પરંતુ બેગમાં કોઈ પણ પ્રકારનું વસ્તુ મળી ન આવ્યું હતું। હાલ તો સમગ્ર બનાવને લઈને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આ તીખડકો કોણ છે તે અંગે પણ તપાસ હાથ ધરી છે। બિલકુલથી ચેતન, પૂરી માહિતી માટે આભાર। તો આપ જો બિનવારસી હાલતમાં બેગ મળી આવી હતી, જો કે આ પહેલાથી જ પોલીસે એલર્ટ જાહેર કરી દીધું છે અને લોકોને કહી દેવામાં આવ્યું છે સતર્ક રહેવા માટે। કોઈપણ બિનવારસી હાલતમાં આ પ્રકારે બેગ કે કોઈ પણ વસ્તુ મળી આવે છે તો તુરંત જ પોલીસને જાણ કરવા માટે સૂચન કરવામાં આવ્યું છે।